નમસ્તે મિત્રો, મારું નામ કિરણ છે। મારા લગ્નને 7 વર્ષ થઈ ગયા છે અને મારે 2 બાળકો પણ છે। બાળકોના જન્મ પછી મારું જીવન એકદમ સુકૂન થઈ ગયું હતું અને તેનું કારણ મારા દિયર હતા। મારા પતિના નાના ભાઈ અને એની પત્ની બંને મારાથી અલગ રહેતા હતા। મારા દિયરમાં ખાસિયત એ છે કે તે કોઈપણને પોતાની વાતમાં ફસાવી લેશે, જેથી તેઓ હંમેશા બહાર અને ગમે ત્યાં સ્ત્રીઓ સાથે લફડા કરતા હતા અને આ વાત મારી દેરાણીને ખબર પડી ગઈ હતી, તેથી હવે બંનેનો તલાક થઈ રહ્યો હતો। ત્યાર પછીથી મારા દિયર એકલા રહેવા લાગ્યા હતા। એક રાત્રે મારા પતિનો ફોન આવ્યો કે ભાઈનો અકસ્માત થયો છે। હું અને મારા પતિ ખૂબ ડરી ગયા। જ્યારે મારા પતિ તાત્કાલિક હોસ્પિટલ ગયા ત્યારે તેણે જોયું કે ભાઈના હાથ પગમાં પ્લાસ્ટર હતા અને તેમના માથા પર પટ્ટી બાંધેલી હતી। 2 દિવસ પછી મારા દિયરને ફરીથી ભાન આવ્યું અને પછી ખબર પડી કે તેમને આંખો ગુમાવી દીધી છે અને તે હવે ક્યારે તેની આંખોની રોશનીથી પાછી નહીં આવે। ત્યારબાદ હું અને મારા પતિ તેને અમારા ઘરે લઈ આવ્યા। મારા દિયર ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા, કારણ કે તેની આંખોની રોશની હવે ક્યારે પાછી આવે તેમ હતી નહીં। હવે તેને ભગવાનની મરજી સમજી તે તેનું જીવન જીવવાનું ચાલુ કરી દીધું। મારાથી હવે કંઈ કામ થતું નહીં, જેને લીધે હવે તેનો ધંધો પણ મારા પતિને સંભાળવો પડતો હતો, જેના લીધે મારા પતિ પાસે હવે મારા માટે થોડો એવો પણ સમય ન હતો। મારા અંદર મસ્તી વધવા લાગી। તેને શાંત કરવા માટે હવે હું બેકાબૂ થઈ રહી હતી। એકવાર બપોરનો સમય હતો। હું મારા દિયરને બોલાવવા તેના રૂમમાં ગઈ તો તે તેના રૂમમાં માંગ ન હતા, એટલે હું તેના બાથરૂમમાં ગઈ। બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો। મેં અંદર જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારો દિયર બાથરૂમમાં ઊભા નળ ખેંચી રહ્યા હતા। તેમનો નળ પણ ખૂબ જ મોટો હતો। આજે મને મનમાં મૂંખા મારવા લાગ્યા। ત્યારબાદ હું ત્યાંથી જતી રહી। થોડીવાર પછી અવાજ આવ્યો એટલે હું તેની પાસે ગઈ। તે બોલ્યા, ભાભી મને મારા રૂમ સુધી મૂકી જાવ। એટલે હું તેનો હાથ પકડીને રૂમમાં લઈ ગઈ। હું રૂમમાંથી બહાર જતી હતી ત્યારે તેણે કહ્યું કે રૂમનો દરવાજો બંધ કરતા જજો। એટલે હું બોલી, એ હા, તમે આરામ કરો અને તમારે કંઈ જોતું હોય તો મને બોલાવજો। મેં દરવાજો ખોલ્યો અને પછી બંધ કરી દીધો, પણ હું રૂમની બહાર ન ગઈ। મારા દિયરને એવું લાગ્યું કે હું રૂમની બહાર જતી રહી છું। થોડીવાર પછી તેણે નળ કાઢ્યો। તે ખૂબ જ સુંદર હતો અને તે ફરીથી ડંકી સાથે રમવાનું ચાલુ કર્યું। આ જોઈને મને પણ થયું કે લાવને હું પણ બગ બખાવું, અને હું અવાજ કર્યા વગર ત્યાં બેસીને તેનો ખેલ જોવા લાગી। થોડીવારમાં મારા ફોનમાં કોઈનો ફોન આવ્યો। ફોનનો અવાજ સાંભળતા જ મારા દિયર કહ્યું, કોણ છે રૂમમાં? હું એકદમ ડરી ગઈ। તે મારી નજીક આવ્યા અને મને કહ્યું, મને ખબર છે કોણ છે મારા રૂમમાં। હું આંધળો છું, બહેરો નથી ભાભી, હું જોઈ નથી શકતો, એટલે મારે આ રીતે રમત કરવી પડે છે। હું જાણું છું કે તમારી પણ કોઈ મજબૂરી છે, પણ આપણે બંને એકબીજાને સારી રીતે ટેકો આપી શકીએ છીએ। આ વાત આપના બંને વચ્ચે જ રહેશે। હું આ વાત કોઈને પણ નહીં કહું। આ બધું સાંભળીને મારી અંદર એક વીજળી દોડી ગઈ। હું તેમની નજીક ગઈ અને કહ્યું, તમારા ભાઈ કામના લીધે મને સમય નથી આપી શકતા। જ્યારથી તમે બીમાર પડ્યા છો ત્યારથી તમારો ધંધો પણ તેને સંભાળવો પડે છે, જેને લીધે મારી બધી ખુશીઓ લૂંટાઈ ગઈ છે। એટલે મારા દિયર બોલ્યા, મારો ભાઈ મારું કામ કરે છે તો હવેથી હું તેનું કામ કરીશ। આજથી હું તમારી દરેક વસ્તુનું ધ્યાન રાખીશ, તમને આનંદ આપીશ। ત્યારબાદ તેણે મને નળ રમવા માટે આપ્યો। મેં તેને રમવાનું ચાલુ કર્યું અને મેં ત્યાં સુધી રમી જ્યાં સુધી કુંડામાંથી પાણી ના નીકળ્યું। હવે જ્યારે મોકોમાં હોય ત્યારે હું એમના નળને રમાડું છું અને ઘણું બધું કર્યું। તો મિત્રો, આગળની વાર્તા સાંભળવા માંગતા હો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો।